તો કેમ છો મિત્રો? 1942ના ભારત છોડો આંદોલન પછી રાજકીય અસ્થિરતા વધી. બ્રિટિશ સરકારે ભારતની રાજકીય સમસ્યાઓ ઉકેલવા માટે તે સમયના વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા 1945માં એક યોજના રજૂ કરી, જેને આપણને વેવેલ યોજના કહીએ છીએ. આની મુખ્ય જોગવાઈઓ હતી કે ગવર્નર જનરલ અને સેના અધ્યક્ષ સિવાયના બધા જ પદો એ ભારતીયોને સોંપવામાં આવે. બીજું હતું કે જ્યાં સુધી ભારતીયો પોતાનું બંધારણ બનાવી ના લે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે કામચલાઉ સરકારની સ્થાપના કરવી, જેમાં હિન્દુ તથા મુસલમાનોને સમાનતાના આધારે પ્રતિનિધિત્વ તથા દલિત વર્ગો અને શીખો માટે એક પ્રતિનિધિ હશે. વેવેલ યોજનાની ચર્ચા માટે જૂન-જુલાઈ 1945માં શિમલામાં એક બેઠક બોલાવવામાં આવી, જેને આપણે શિમલા પરિષદ પણ કહીએ છીએ. આ યોજના નિષ્ફળ કેમ ગઈ? તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે માંગ કરી કે બધા મુસ્લિમ સભ્યો માત્ર તેઓ જ નક્કી કરશે. એનો મતલબ કે વાઇસરોયની કાઉન્સિલિંગમાં જેટલા પણ મુસ્લિમ પ્રતિનિધિ હશે તેમને પસંદ કરવાનો અધિકાર ફક્ત ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનો જ હોવો જોઈએ. પરંતુ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને આ સ્વીકાર્યું નહીં. પરિણામે શિમલા પરિષદ પણ નિષ્ફળ ગઈ અને આ યોજના અમલમાં આવી નહીં.